આ ચૂંટણીમાં વારંવાર જો કોઈ વિષય ભારતીય જનતા પાર્ટીની ઘણા બધા રાજ્યોમાં હાર પાછળ ચર્ચાયો હોય તો એ હતો કે આરએસએસ સક્રિય નહોતું. ખાસા બધા આરોપો લાગ્યા, સવાલો થયા, પણ એ બધાની વચ્ચે ચૂંટણીના પરિણામો પર આરએસએસની જે પહેલી ટિપ્પણી આધિકારિક રીતે સામે આવી છે ને એ પણ જે આરએસએસનો વર્ગ થઈ રહ્યો છે ત્યાંથી સામે આવી છે, એ મારે તમને સંભળાવવી છે. 21 મિનિટ પહેલા આરએસએસના ઓર્ગેનાઇઝેશન એમની ઓફિશિयल એમના એક્સ હેન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવી છે, જેમાં લખ્યું છે, चुनाव सहमति बनाने की प्रक्रिया है। सहचित्त संसद में किसी भी प्रश्न के दोनों पहलू सामने आए, इसलिए ऐसी व्यवस्था है। चुनाव प्रचार में जिस प्रकार एक दूसरे को लताड़ना, तकनीकी का दुरुपयोग, असत्य प्रसारित करना ठीक नहीं है। विरोधी की जगह प्रतिपक्ष कहना चाहिए। चुनाव के आवेश से मुक्त होकर देश के सामने उपस्थित समस्याओं पर विचार करना होगा। डॉक्टर मोहन भागवत, सरसंघ संचालक, राष्ट्रीय स्वयंसेवक संघ। आटलू ओछू होय बीजी तरफ ट्वीट आवे छे जेमां लखेलू छे, मणिपुर 1 वर्ष से शांति की राह देख रहा है, प्राथमिकता से उसका विचार करना होगा। आ बंने टिप्पणी जे करवामां आवी छे आरएसएसना सरसंघ संचालक द्वारा करवामां आवी छे। डॉक्टर मोहन भागवते शुं कह्युं, सौथी पहेला सांभळीए एने। क्योंकि बाहर तो वातावरण दूसरा है, चुनाव संपन्न हुए, उसके परिणाम भी आए, कल सरकार भी बन गई, ये सब हो गया, लेकिन उसकी चर्चा अभी तक चलती है। जो हुआ वो क्यों हुआ, कैसे हुआ, क्या हुआ, ये अपने देश के प्रजातांत्रिक तंत्र में प्रति 5 वर्ष होने वाली घटना है, होती है। उसके अपने नियम है, डायनेमिक्स है, उसके अनुसार होता है। अपने देश के संचालन के लिए कुछ निर्धारण करने वाला वो प्रसंग है, महत्वपूर्ण है, लेकिन हम चर्विचर्वण करते रहे, इतना महत्वपूर्ण क्यों है? समाज ने अपना मत दे दिया, उसके अनुसार सब होगा। क्यों कैसे, इसमें संघ के हम लोग नहीं पढ़ते। हम अपना कर्तव्य करते रहते, लोकमत परिष्कार का प्रतिवर्ष करते हैं, प्रति चुनाव में करते हैं, इस बार भी किया है। જો કે આરએસએસના સરસંઘ સંચાલક મોહન ભાગવત ગમે તે કહેતા હોય, હકીકત એ છે કે મણિપુરે પોતાનો જનાદેશ આપ્યો છે, ભારતીય જનતા પાર્ટીને નથી સ્વીકારી. પ્રધાનમંત્રી મોદી પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન એક પણ વાર મણિપુર ગયા નથી, કદાચ એમની હિંમત નથી, કેમ કે જ્યારે જવાનું હતું ત્યારે નહોતા ગયા ત્યાં. સવાલો મણિપુર હોય કે બાકીની બધી સમસ્યાઓ ત્યાંના ત્યાં છે. વિપક્ષને પ્રતિપક્ષ કહેવાની વાત સરસંઘ સંચાલક કરી રહ્યા છે. હકીકત એ છે અને દુર્ભાગ્યપૂર્ણ હકીકત એ છે કે રાજનીતિમાંથી શિષ્ટાચાર ખતમ થઈ ગયો છે કે 2024ની ચૂંટણીમાં જીત્યા પછી નરેન્દ્ર મોદીએ વિપક્ષના એક પણ નેતાને એમના શપથ ગ્રહણ સમારોહમાં નથી બોલાવ્યા. સોનિયા ગાંધી કે રાહુલ ગાંધી ઇન્વાઇટ નહોતા કરવામાં આવ્યા. મલ્લિકાર્જુન ખડગેને પણ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે નહીં, પણ રાજ્યસભામાં વિપક્ષના નેતા તરીકે જ ઇન્વાઇટ કરવામાં આવ્યા, આમંત્રણ એમને આપવામાં આવ્યું. એટલે દેશની અનેક સેલિબ્રિટીઝ, બોલિવૂડના ચહેરાઓ, ઉદ્યોગ જગતના ચહેરાઓ ત્યાં હાજર હતા, પણ રાજનીતિમાં જે લોકોની મહત્તા સૌથી વધારે છે અને જે લોકો એમના પ્રતિપક્ષમાં મજબૂતીથી ઊભા છે એ લોકોને નહોતા બોલાવવામાં આવ્યા. ગુજરાતીમાં કદાચ આના પરથી જ કહેવત પડી છે, શેઠની શિખામણ જામપા સુધી. નમસ્કાર.